માનવ ધર્મ પરિવાર હ્યુમેનિટી રિલિજનના પ્રમુખ સંસ્થાપક તરીકે આજે 23 માર્ચ શહીદ દિન, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ 3 ક્રાંતિકારીઓનો ફાંસીનો દિવસ. અમને ખૂબ જ આજે આનંદ થયો કે આપ સૌ વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો, દેશભક્તિ ગીતો પર નૃત્ય રજૂ કર્યું. સાથે સાથે તમારા સૌમાં રહેલી એક રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ જે વક્તૃત્વ સ્પર્ધાના માધ્યમથી, ગીતના માધ્યમથી, સાથે નાટક ભજવ્યું, તમારી રાષ્ટ્રભક્તિ જે આજે અમને દર્શન થઈ અને અમને વિશ્વાસ હતો, હું જ્યારે અબ્દુલ સરને મળવા આવ્યો ત્યારે મને વિશ્વાસ હતો કે ભગવાને તમને તમામને કંઈ ને કંઈક વિશેષ કરી શકો તેવી લાયકાત આપી છે. પણ આજે જે તમે રજૂ કર્યા કાર્યક્રમ, તેનાથી અમારો વિશ્વાસ દ્રઢ થયો છે. ટૂંકમાં જો હું વાત કરું તો અમારી ટીમમાં, અમારી સાથે સહયોગી મિત્ર મંડળમાં સંજયભાઈ પ્રજાપતિ, બાળ કલ્યાણ સંયોજક, સાથે શાકાહારી ભોજન અભિયાન અને ગૌ સેવાના નરેન્દ્રભાઈ, મગનદાદા, સ્વદેશી જાગરણ મંચ, પ્રચાર પ્રસાર સંયોજક વિક્રમભાઈ, રજનીભાઈ, બગરામુખી બ્રહ્માસ્ત્ર વિદ્યા સિદ્ધપીઠના પ્રીતિબેન, ઉન્નતિબેન અને તમામ ભાઈઓ અને આપણા શિક્ષકગણ, આપ સૌએ આજે સહયોગ આપ્યો, જેના કારણે આજનો દિવસ આપણી માટે યાદગાર બન્યો છે. તો હું તમને સૌને વિનંતી કરીશ કે એકવાર જોરદાર તાળી પાડો. ધન્યવાદ. હવે મુખ્ય વાત કરીએ તો 12 માર્ચ દાંડી યાત્રાનો દિવસ હતો અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સંસ્કાર સિંચનના ઉદ્દેશથી નશાબંધી અને શાકાહારી પર વિષય પર ચિત્ર નિબંધના કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો તેમના ચિત્રને નિબંધના પત્રક પણ જોયા. ખૂબ સરસ ચિત્ર કર્યા છે અને નિબંધ લખ્યા છે. તમારી જોડણીની ભૂલો, તમારું લખાણ, ચિત્ર કઈ રીતે કર્યું છે, અમે તમામ સ્તરે અવલોકન કર્યું. તો ખૂબ શ્રેષ્ઠ તમારું પ્રદર્શન છે. આજે અમને આનંદ છે અને ટૂંકમાં હું વિનંતી કરીશ અબ્દુલ સરને કે આજરોજ અમે પણ અમારી સંસ્થા તરફથી તમામ શિક્ષકગણ કે જે બાળકોને આટલી સારું સંસ્કાર સિંચન કર્યું, બાળકોને શિક્ષણ આપ્યું અને જે ગુરુ તરીકે તેમની નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી, તો તમામ શિક્ષકગણનું સન્માન કરવા માટે સન્માન પત્રક આપવાનો અમને અવસર આપે તેવી હું આજે અબ્દુલ સરને વિનંતી કરીશ. અબ્દુલ સર.